અલ્યા ગમનભાઈ આવા હા રાજુભાઈ દર વખત ભજીયાનું મારા જોડેથી ખાઈ જાય ભજીયા જબ્બર ખાઈ જાય આ જીવાનું વધુ કરવું પછી આ બાજુ પકોડી ને લાડી યાર હું વાત કરું ગવર્નમેન્ટ ઓર પડી જવાનો મારા યાર સારું સારું પકોડી ખાવી ખાઈ લો પૈસાની ચિંતા ના કરતા ધોને ખાઈ લેજો પૈસા હું આલું હો ને એવું ખવડાવો સાચી વાત છે અલ્યા તારી ડાયરેક્ટ જ કહી દીધું હવે તો ખાઈ લો તો બોલ્યો મને છે ખાઈ લો આ મારીએ ભાઈ મારીએ ચાલુ કરો તમે રાખો તમને ખાઈ હા હું તો ખાઉં ખો જોરદાર પકોડી હો પૈસા તમારા હાલવાના પૈસા તમે હાલજો કે તમે તો હાલ મક્કા કઈ જેટલી ખાવી એટલે ખાઈ લો યાર એ તો પણ પૈસા તમારા હાલવાના હાલતા જો અલે તમે તો યાર રાજુભાઈ પણ ઉભા તો રહો પૈસા તો હાલતા જો મારા લોકો કરી નાખ્યું રાજુભાઈ એ ભાઈ 10,000 ની જરૂર છે તમને તો ખબર પડી મારે 10,000 ની જરૂર છે એટલે મારે જરૂર છે સિગરેટના પેકેટના ચેલા ભાઈ કેટલા હે અરે કેટલા છે અલે આ ખબર નહીં પડતી યાર બોલ ભાઈ હવે પણ સિગરેટના પેકેટના ચેલા 130 રૂપિયા અલે હમણાં તો 120 રૂપિયા કહેતો હતો તો ટોપા હું 10 રૂપિયાનો મસાલો બગાડ્યો ખબર નહીં પડતી વપરાતું તું તો હું નાટક કરતો તો લા 130 રૂપિયા જલ્દી લે લારો પકડ તો કે આવો તો હવાવાળામાં પરોડીએ હા ભાઈ હું અત્યારે જે છું ને એ તારા લીધે છું આ દોસ્ત આયા છે ના કેમ તું ના હોત ને મારી જોડી તો હું અત્યારે કરોડપતિ હોત મુકેશ કાકા જોડી બે હોય હું વાત કરે યાર તું એ ઉઠ ઉઠ મારા બેટા આવા ને આવા જ જોડી હોય એટલે જ આપણે આગળ નહીં આવતા ઓ જીગા ભાઈ શું કરે યાર ગરમી થઈ ગયો કે બજારમાં હેડીને આવ્યો ને તાપ થઈ જલ્દી પૈણી જવું પછી કેમ ભાઈ અલ્યા પૈણી છું તો આને એસી કુલર આવશે મોડો થઈ ગયો મફત થોડું આખા ગોમની ઉપાધિ નહીં ઉપાડવાની ખાવું છે પૈસા લેવા છે ચમ ખાવા માટે કેટલા આલું 10 રૂપિયા તો 20 અલ્યા 10 નું કોઈ ના આવે વીણ્યો કોઈ હોણી હોય તો હાલ કર અલ્યા ઉપાડો બોલતો તને અલ્યા ભાઈ બંધ મસાલો ખવાતો છે મસાલા એ તો કેટલું નુકસાન થાય છે શું થાય ખબર જ નહીં કશું કોઈ ના થાય અલે એ મગજ છે કે નહીં મસાલો ચલાનો હતો 10 રૂપિયાનો હતો કોનો હતો મારો હતો મસાલો ખાધો કોને તે ખાઈ ગયો નુકસાન કોને થયું નુકસાનમાં નથી પણ તારા ચો નુકસાન કરવાની જરૂર હતી એક સિગરેટ આલ ભાઈ બીડી પીવાની ઓકાત નહીં અને સિગરેટ પીવો ભાઈ તું અલ્યા ભાઈ બીડી મારી હાથ પેઢીમાં કોઈએ પીધી નહીં હું વાત કરે તું યાર જો એક બીજો આવ્યો તારા જેવો બીડીઓ લેવા માટે અલ્યા ટોપા તાર બાપા અલે હર્ષિદ મંદિર આગળ તો ઉભો રોડ ઉપર આવે ને તો એક બટકો ઉભો ને એના જોડી જ ઉભો રાજુ છે આ રાજુ જોડી જ ઉભો કયો રાજુ રાજુ એ જ બટકો અલે ભાઈ તું યાર પૈસા મારા આપી દે જો યાર ખોટી માથાકૂટ કરે ને યાર તું ફોને ઉપાડતો નહીં મારે તારા આપવા નહીં આપવા કેજે મને તને હું તારી મદદ કરી એટલે તું યાર રાજા થઈ ગયો જયારે લેવા હતા તારા તો ગમનભાઈ કરી મોદો થઈને આવ્યો તો અત્યારે તું મને ગરમી કરે છે તારા પૈસા તો આપવા જ પડશે જો નહીં આપવા ને તો પછી હું પછી આપણા જેવું કોઈ બુંડું નહીં યાર શું થયું અરે યાર વાસુભાઈ અમે કેવું થયું એ કાયો તો ભાઈ બંધ તે મને કે ગમનભાઈ થોડા પૈસા આલો તો મેં 50,000 ની મદદ કરી
તે 50,000 ની મદદ કરીને તે મારો બેટો ફોન જ ઉપાડતો નહીં. ના ના કીધું કરે ફોન કેમ નહીં ઉપાડતો કે નહીં મળે ને ઓમ છે ને તેમ. જો મારા જેમ તમારે પૈસા કોઈને હાલતા હોય ને તો હાલતા નહીં ને કે તમે ભરાઈ રહો. આપણે શીખવા અમે તો કોઈને હાલતા નહીં તો લઈ જ લઈએ. તમે બૂચ મારું જ છો કહું. હાલો પહોંચી ગયો. એટલે માગવા આવ્યો, તું તો હારા ઘરનું લાગે છે. શું માગવા આવ્યો? તો 500 રૂપિયા હાલો. 500 રૂપિયા જોઈએ હાલું? હાલ કે ભાઈ હાલ બીજી બધી જફા કર્યા નહીં નહીં. તારા હાલવા નહીં રાહ દે. હેલો ચોક્કસ છો ગમનભાઈ? હલો, તમારા ઘરના આગળ જ ઉભો રહેવું. રોડ ઉપર આવી જા. રોડ ઉપર અરે તમારી ભાઈ બંધ કરી તાનો રોડ ઉપર જ આવી ગયું. શું કર? રાજુભાઈ, હા કાલ તો હું એક ખાબુ લાયો હું કેવો? કાળિયામાંથી ધોરિયા થવાનો. તેવું થયું? કોઈને ઘસ્યો ને તે હાબુ જ કારો થઈ ગયો.